આપણા સમાજમાં નારીને શક્તિ સ્વરૂપા તરીકે માનવામાં આવે છે અને એમાં પણ ગુજરાતીઓની વાત એટલે છાતી સ્વાભાવિક રીતે ગજગજ ફૂલવા લાગે. આવું જ કંઈક કામ કરી બતાવ્યું છે નર્મદા જિલ્લાની આદિવાસી બહેનોએ. વેસ્ટમાંથી બેસ્ટ કરવાની નેમ સાથે આદિવાસી મહિલાઓ કીડાના રેસામાંથી વિવિધ વસ્તુઓનું નિર્માણ કરીને આત્મનિર્ભર બની રહી છે. આદિવાસી બહેનો હેન્ડ વોલેટ, હેન્ડબેગ, પેન સ્ટેન્ડ, બેલ્ટ, ટૂર બેગ, કેપ, મોબાઈલ, પોકેટ આ સહિતની અવનવી વસ્તુઓ જાતે જ પોતાના હાથે ગૂંથીને બનાવે છે. ડેડિયાપાડાના મલસામોટ ગામે મહિલાઓ આ વર્કશોપ ચલાવી રહી છે. વિદેશ મંત્રી જયશંકર દ્વારા દત્તક લીધેલા માલ સમોટ ગામે આ મહિલાઓને હેપી ફેસીસ ફાઉન્ડેશનની મદદથી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. આ આખો પ્રોજેક્ટ હેપી ફેસીસ ફાઉન્ડેશન દ્વારા ચલાવી રહ્યો છે આદિવાસી ક્ષેત્રમાં. અત્યારે નર્મદા જિલ્લામાં આપણે વિદેશ પ્રધાનનું આદર્શ ગામ છે જયશંકરજીનું માલસામોટ. ત્યાં નારી શક્તિ કેન્દ્ર આખું સરકારે બનાવેલું છે. ત્યાંની આદિવાસી છોકરીઓ આ બધી કેળાની રેસામાંથી બનાવેલી વસ્તુ ત્યાં બનાવે છે અને સાથે સાથે મેક્રોમેનીની બી વસ્તુ બનાવે છે. તો કે હેપી ફેસીસ ફાઉન્ડેશન અને જે અમારા ફાઉન્ડર છે રીટાબેન એ આખું આ આદિવાસી બહેનોને એક પ્લેટફોર્મ આપે છે કે જેમ કરીને કે આખી રોજગારી ઊભી થાય. એ લોકો રોજ ત્યાં 25થી 30થી 40 બહેનો આવતી રહે છે અને રોજ એમની સવારે કામગીરી ચાલુ કરીને સાંજે કામગીરી કરીને દર મહિને એક સારી એવી જે હેલ્ધી ઇન્કમ જનરેટ કરી રહ્યા છે. અને અહીંયા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણે એક સોવેનિયર હોટલ ફંડમાં આવેલો છે હેપી ફેસીસ ફાઉન્ડેશનનો. ત્યાં આ બધી આદિવાસી બહેનોની જે વસ્તુ બનેલી છે નારી શક્તિ કેન્દ્ર જે વિદેશ પ્રધાનનું ગામ છે એની અહીંયા પ્લેટફોર્મ મળી રહ્યું છે, જે વેચાણ થઈ રહ્યું છે અને ખૂબ સારો એનો રિસ્પોન્સ મળી રહ્યો છે જે ટુરિસ્ટ દ્વારા. અને અત્યારે ખૂબ 30, 31, 25 તારીખથી ખૂબ જ સારું એક ગેધરિંગ થઈ રહ્યું છે સ્ટેચ્યુ પર, ખૂબ જ પબ્લિક. અને આ બહેનોને એક સારી રોજગારી મળે, સારું એ લોકોને પ્લેટફોર્મ મળે. અને સાથે સાથે એ બી જણાવવાનું કે આપણે G20માં જે વારાણસીમાં જે પ્રોગ્રામ થયો હતો તે આપણી હેપી ફેસીસ ફાઉન્ડેશન દ્વારા જે વસ્તુ બનાવેલી હતી ત્યાં ઇન્ટરનેશનલ ડેલિગેટને આપણી ગિફ્ટ હેમ્પરો અહીંથી મોકલાયા હતા. એટલે જયશંકરજી એના સાહેબે આપણા આ બહેનોને બહુ મોટું પ્લેટફોર્મ આપ્યું કે વિશ્વમાં જે ઇન્ટરનેશનલ ડેલિગેટ આવ્યા હતા જે 75થી 80 ડેલિગેટ એ લોકોને કેળામાંથી રેસામાંથી બનાવેલી વસ્તુ એ આપણે કેળાના રેસામાંથી ટોપી બનાવી હતી, હેટ બનાવી હતી, સાથે સાથે ટોડ બેગ હતી અને એની સાથે સાથે બીજી 2-3 વસ્તુ કેળામાંથી હતી. એક હેમ્પર બનાવ્યું હતું અને 75થી 80 ડેલિગેટને આપણી અહીં લોકલ જે નર્મદા જિલ્લાની છે, જે ગુજરાતની છે, માલ સમોટની છે, જે આદિવાસી બહેનોએ બનાવી એ ગિફ્ટ હેમ્પર આપણે ત્યાં G20માં વારાણસીમાં અહીં આપેલા હતા. ઉલ્લેખનીય છે કે આ બહેનોએ બનાવેલ તમામ ચીજ વસ્તુઓ માર્કેટમાં લોકો સુધી પહોંચાડવા માટે આ ફાઉન્ડેશન મદદરૂપ થાય છે. તેમની મદદથી મહિલાઓ એકતા મોલ, ફન હોટેલ, સ્ટેચ્યુ ખાતેના ફૂડ કોર્ટની બાજુમાં સોવિનિયર શોપ શરૂ કરીને આ મહિલાઓ પોતે જ તૈયાર કરેલ ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે. તો સાથે જ આ ચીજ વસ્તુઓના વેચાણમાંથી જે કંઈ પણ આવક થાય છે તેમાં મહિલાઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. કોટનની દોરીમાંથી બનાવવાનું હોય છે, જે કુશન કવર છે, પછી મોબાઈલ પાઉચ છે, પર્સ છે, બેગ છે, એ બધું કોટનની દોરીમાંથી બને છે. એમાં જે છે ને અમદાવાદથી વસ્તુ મોકલાવે છે ને એ રીતના અમે છે ને ફિક્સ રેટમાં જ આપીએ છીએ. અને કોઈ જોવે, અમુકને ગમે કે હા આ વસ્તુ સારું છે તો પછી એ લોકો વધારે પણ લે છે.